જામનગરના એક કાર ચાલક દ્વારા શેઠવડાળા પંથકમાં અનેક વાહનોને હડફેટે લઈ કાર હંકારી મૂકવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। એક જ વાહન દ્વારા અનેક જગ્યાએ હિટ એન્ડ રન જેવા આ પ્રકરણમાં સફેદ કલરની થાર ગાડીનો પોલીસે પણ ફિલ્મી ઢબે પીછો કર્યો હતો। આખરે ઉપલેટા નજીક ભાયાવદર પાસે આ બેકાબુ થારને આંતરવામાં પોલીસ અને તેનો પીછો કરતા અન્ય લોકોને તથા સ્થાનિકોને સફળતા મળી હતી। આ વખતે પણ થાર ચાલકે કાર દોડાવવા પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસ અધિકારી દ્વારા રિવોલ્વર કાઢવામાં આવતા થાર ચાલકની ભાગવાની હિંમત ભાંગી ગઈ હોય એમ એ અટકી ગયો હતો એવા દ્રશ્યો વાયરલ વિડીયોમાં સામે આવ્યા છે। થારને પીડિતો અને સ્થાનિકોએ ઘેરી લીધી હતી। ભારે આક્રોશમાં રહેલા લોકોએ થાર ચાલકને પકડીને કારમાંથી બહાર કાઢ્યો હતો। આ વખતે ભીડ આક્રમક અંદાજમાં હતી, પરંતુ હાજર પોલીસ કર્મીઓએ કાર ચાલકને પકડી સમય સૂચકતા વાપરી પોલીસ જીપમાં બેસાડી દીધો હતો અને પોલીસ સ્ટેશને લઈ જવા કવાયત હાથ ધરી હતી। આ તકે પોલીસ જરા પણ ગફલતમાં રહી હોત તો આતંક મચાવનાર થાર ચાલક મોબ લિન્ચિંગનો ભોગ બનવાની પ્રબળ સંભાવના હતી। થાર ચાલક નશામાં હોવાના આરોપો પણ લોકોએ લગાવ્યા હતા। પોલીસે સમગ્ર પ્રકરણમાં કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે। आपने शूट दिए तो खबर पड़े। થાર ચાલક જામનગરનો મહેન્દ્રસિંહ ભૂપતસિંહ જાડેજા હોવાનું પ્રકાશમાં આવ્યું છે। આ શખ્સે બેફામ ડ્રાઇવિંગ કરી 20થી વધુ વાહનને હડફેટ લીધા હોવાનું સામે આવ્યું છે। સદનસીબે જાનહાનિ થાય એવી મોટી દુર્ઘટના બની નહીં। જો આ થાર ચાલક સમયસર પકડાત નહીં તો કોઈ પણ મોટો કાંડ થઈ શકત। પોલીસે ભાયાવદરમાં આ થાર ચાલકને પકડી લેતા અનેક લોકોની જિંદગી બચી ગઈ છે એમ કહી શકાય। સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।